સાયરન વગાડવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી। અત્યારે સુરત શહેરમાં હઝીરા ખાતે, આઈબીસી ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે અને સચિન ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ, પોલીસ વિભાગ, હોસ્પિટલ્સ, સેફ હાઉસ એવા તમામ જો કોર્ડિનેશન છે એ કરીને મોકડ્રીલનું દરેક જગ્યા ઉપર જ્યાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં અધિકારીશ્રીઓ, એમપી એમએલએ શ્રીઓ, મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ અને વિવિધ વિભાગોના લોકો જોડાયા છે। કાલે જ્યારથી આ સૂચના મળી છે ત્યારથી સતત મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી સતત આ મોકડ્રીલ બાબતે ઇન્ફોર્મેશન આપવામાં આવી રહી છે અને ખૂબ સારું જો અવેરનેસ છે આ લોકોમાં જોવાનું મળ્યું છે। આજે જો મોકડ્રીલમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત સાંજે 4 વાગ્યા સમગ્ર સુરત શહેરમાં વિવિધ સ્થાનો ઉપર આરામ બજાવવાની કામગીરી કરવામાં આવેલ હતી। એક સાથે 49 જેટલા સ્થળો ઉપર અલર્ટ સિગ્નલ તરીકે લોકો એમને ઓળખે એ માટેનું મોકડ્રીલ હતું। અત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સચિન, હઝીરા અને ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ઉપર મોકડ્રીલ યોજવામાં આવી રહી છે, જેમાં ફાયર, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, સેફ હાઉસ, પોલીસ, કોર્પોરેશન, કલેક્ટર ઓફિસ અને વિવિધ વિભાગો, ઇન્ડસ્ટ્રીઝ, વિવિધ વિભાગો મળીને આ મોકડ્રીલ કરી રહી છે। આમાં અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, એમપીશ્રી, એમએલએશ્રી, મેયરશ્રી અને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ જાતે હાજર રહીને સમગ્ર મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે અને સમગ્ર સુરત શહેરમાં લોકોમાં આ બાબતે ખૂબ સારું અવેરનેસ જોવા મળી રહી છે। તો બિલકુલ જે